નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને હું કનુભાઈ ગોરજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 2 શીખીશું. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. આવો આપણને સમીકરણ આપેલું છે અને સમીકરણની અંદર k ની કિંમત આપેલી નથી, કિંમત શોધવાની છે. હવે બીજ સમાન હોય તો આપણને એક વસ્તુની ખબર છે કે જ્યારે સમીકરણના બીજ સમાન હોય તો એની અંદર જે વિવેચક છે 0 હોય, d 0 હોય ત્યારે સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય. આ વસ્તુ થિયરીની અંદર તમને સમજાવી છે કે જ્યારે d 0 હોય એટલે કે વિવેચક જે છે વિવેચક એ ધન હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન હોય, d 0 હોય તો વાસ્તવિક અને સમાન હોય, d 0 હોય એટલે કે ઋણ હોય વિવેચક તો ત્યારે અને સમીકરણના બીજ મળે નહીં, એટલે કે વાસ્તવિક બીજ નથી. અત્યારે આપણે આના આધારે આ જે દાખલો છે એ ગણવાનો છે. d 0 લેવાનો છે, k ની કિંમત શોધી દેવાની છે. સૌપ્રથમ આ સમીકરણના જે સહગુણકો છે બધા મેળવી લઈએ. a x વર્ગ નો સહગુણક 2 છે, b x નો સહગુણક k છે, અચળ પદ c 3 છે. હવે આ સમીકરણના બીજ સમાન છે એટલે કે d કેટલા મળશે આપણને 0. પણ અહીંયા વાક્ય લખીએ. આ સમીકરણના બીજ સમાન છે તેથી d 0. અહીંયા વિવેચક 0 એવું લખવું હોય તો પણ લખી શકાય. હવે વિવેચકનું સૂત્ર લખવાનું ડાબી બાજુ b વર્ગ ઓછા 4ac 0. તેથી હવે b બરાબર આપણી પાસે k છે તો b ની જગ્યાએ k લખી દઈએ. k નો વર્ગ ઓછા 4 a 2 છે તો ત્યાં 2 લખી દઈએ. c 3 છે તો ત્યાં 3 લખી દઈએ બરાબર 0. તેથી k વર્ગ બરાબર 4 દુ 8 તારી 24 બરાબર 0. તેથી k વર્ગ -24 છે બરાબરની જમણી બાજુ જશે એટલે +24. હવે જો 24 છે ને એનો આખાનો વર્ગમૂળ ના નીકળે પણ એની અંદર એક અવયવ 4 છે એનું વર્ગમૂળ નીકળે તો આપણે એના બે અવયવો પાડી દઈએ. 4 × 24. તેથી k બરાબર પ્લસ ઓર માઈનસ 4 નો વર્ગમૂળ 2 નીકળશે, 6 નો વર્ગમૂળ ના નીકળે તો આપણને અહીંયા મળશે 2/6. તેથી k બરાબર 2/6 અથવા k બરાબર -2/6. તો k ની આપણને આ રીતે બે કિંમતો મળશે. k બરાબર 2/6 અથવા k બરાબર -2/6. તો આપણે સરળતાથી આ દાખલો છે એને આપણે ગણી શકીએ, k ની કિંમત શોધી શકીએ. નંબર 2 kx કૌંસમાં x - 2 + 6 = 0. હવે પહેલા આ સમીકરણનું થોડું સાદું રૂપ આપી દઈએ. kx ને પહેલા પદ સાથે ગુણો એટલે kx વર્ગ મળશે. kx ને બીજા પદ 2 સાથે ગુણો એટલે -2kx. જે -2 સંખ્યા છે ને એને આગળ લખવાની સહગુણ તરીકે. +6 જે છે સ્વતંત્ર છે. બરાબર. હવે સહગુણકો મેળવી લઈએ. આ દાખલો જ્યારે ગણો ત્યારે આ કૌંસ પહેલો છોડી દેવાનો, પછી સહગુણકો મેળવવાના. તો કે ત્યારે જ મેળવી શકાશે. a બરાબર k. x વર્ગ નો સહગુણક આપણી પાસે k છે. b બરાબર x નો સહગુણક -2k અને અચળ પદ c બરાબર 6. અહીંયા આપણને c બરાબર 6 મળશે. હવે આ સમીકરણના બીજ સમાન છે. વાક્ય લખીએ ફરીવાર.
સમીકરણના બીજ સમાન છે, તેથી d બરાબર 0 એટલે કે વિવેચક 0 હોય. આ સૂત્ર ડાયવર લખી સીધું b વર્ગ ઓછા 4ac બરાબર 0. તેથી હવે b ની કિંમત આપણી પાસે -2k છે. b ની જગ્યાએ લખીએ -2k કૌંસની બહાર વર્ગ ઓછા 4 a બરાબર k છે તો એ k લખી દઈએ. બીજા કૌંસમાં c બરાબર 6 છે, 6 લખી દઈએ બરાબર 0. તેથી 2 કી ઘાત છે માઈનસ ના પ્લસ થઈ જશે, 2 નો વર્ગ 4 પ્લસ 4k વર્ગ માઈનસ 4 * 24k બરાબર 0. બંનેમાંથી 4 4 અને k કોમન કાઢી દઈએ એટલે 4k કોમન નીકળશે. તેથી 4k કૌંસમાં 4 કોમન નીકળ્યા, k વર્ગમાંથી k બહાર આવી ગયો તો 1k વધશે. ઓછા 4 * 24 એટલે 6 1 વધશે. કે એક જ હતા જે બહાર આવી ગયા છે એટલે 6 વધશે. બંનેને 0 સાથે સરખાવી દઈએ તો 4k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. તેથી k બરાબર 0. આ 4 ગુણાયેલા છે, જમણી બાજુ જાય ભાગાકારમાં જાય. k બરાબર 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, જવાબ શું આવે? 0. તો 0 ને 4 વડે ભાગો એટલે જવાબ શું આવશે? 0. પરંતુ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા k બરાબર 0 કિંમત શક્ય ના હોય. એનું કારણ જો k ની જગ્યાએ 0 મૂકીએ ને તો આ જે પ્લસ પહેલાનો આ જે પદ છે આખું 0 થઈ જાય. એટલે કે 6 બરાબર 0 વધે, જ્યારે દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. તો એ લખીશું આ શક્ય નથી. તેથી k બરાબર એકલા 6 જ મળશે. બરાબર, k બરાબર કેટલા આવશે? 6. તો વિદ્યાર્થી મિત્રો, k ની કિંમત પણ આ રીતે શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.